વસ્તુપાલ મહામાત્ય શ્રી વસ્તુપાલનો સંઘ શુભ મુહૂર્તે લઘુબંધુ તેજપાલ સાથે મંત્રીશ્વર શ્રી વસ્તુપાલે સિદ્ધાચલ તીર્થ પ્રતિ છરીપાલી સંઘ સહ પ્રસ્થાન કર્યું. ત્યારે શ્રી સંઘમાં સાથે કેટલો રસાળો હતો અને પ્રભુ પૂજા કેવી રીતે કરી હતી તેનું પ્રાસંગિક વર્ણન જરાક જોઈ લઈએ. જ્યારે શ્રી સંઘે પ્રસ્થાન કર્યું ત્યારે શ્રી સંઘની રક્ષા કરવા કાજે શ્રીમતી અંબિકા દેવી વાઘ પર સવારી કરીને સૌથી આગળ ચાલવા લાગ્યા. પછી શ્રી કપરદિયાક્ષ રાજ ચાલવા લાગ્યા. ત્યારબાદ ક્રમશ 4 સેનાઓ, 4000 ઘોડેસવારો, 50,000 ગાડાઓ, 25,000 ધ્વજાઓ, 1800 ઉત્કૃષ્ટ વેગગામી ગાડાઓ, 1800 સામાન્ય વેગગામી ગાડીઓ, 1800 સુખાસનો, 4505 સુખપાલ પાલખીઓ, 1000 હાલતી ચાલતી દુકાનો, 1900 છત્ર નીચે ચાલનારા શ્રીમંતો, 3000 ચામરધારીઓ, 2200 શ્વેતાંબર મુનિવરો, 1100 દિગંબર મુનિવરો, 2000 રથો કાષ્ઠના બનેલા, 408 મોટા શિખરબંધી રથો, 24 રથો હાથીદાંતના બનેલા, 700 જિનાલય લાકડાના બનેલા, 7 લાખ નરનારીઓ. શ્રી સિદ્ધાચલ તીર્થમાં મંત્રીશ્વરે કરેલી જીન પૂજા. છરીપાલી સંઘમાં રસ્તે આવતા જિનાલયોના ઉદ્ધાર કરતાં કરતાં સર્વ બિંબોને રત્નના તિલક ચડાવતા ચડાવતા ક્રમશ આગળ વધતા જ્યારે દૂરથી નયની વિરામ શ્રી ગિરિરાજનું દર્શન થતું ત્યારે મંત્રીશ્વરનું અંતર ભક્તિથી ભરાઈ આવ્યું અને તેઓ ચામર લઈને રસ્તા વચ્ચે જ નાચવા લાગ્યા, વરસીદાન ઉછાળવા લાગ્યા અને ઉલ્લાસમાં આવી જઈને ઝડપભેર ચાલવા લાગ્યા. શુભ દિવસે શ્રી સિદ્ધાચલ તીર્થાધિરાજ પર મંત્રીશ્વરે આરોહણ કર્યું. સૌ પ્રથમ 16મા શ્રી શાંતિનાથ સ્વામીના જિનાલયના દર્શન વંદન પૂજન કર્યા. પછી ગજ અંબાડીએ બેઠેલા માતા મરુદેવીના દર્શન કરી પછી યક્ષરાજ કપાળદીની પૂજાવિધિ કરી. ત્યારબાદ તીર્થરક્ષાર્થે ગિરિરાજ પર રહેનારા શ્રાવકો એક થાળમાં ભગવાન શ્રી આદિનાથનું સુવર્ણબિંબ લઈને મંત્રીશ્વરની સામે આવ્યા. મોતી ઓવળે શ્રી સંઘને તેમને વધાવ્યું. પછી મંત્રીશ્વરે થાળમાં રહેલા સુવર્ણબિંબનું ધૂપ દીપ ફળ નૈવેદ્ય વડે અગ્ર પૂજા કરી અને પુષ્પોથી પ્રભુને વધાવ્યા. સામે આવેલા તીર્થરક્ષક શ્રાવકોને 4 લાખ દ્રવ્યોની પહેરામણી કરીને આનંદિત કર્યા. તીર્થ પૂજક પૂજારીઓને પણ ઉચિત દાન આપીને ખુશ કર્યા. પછી મંત્રીશ્વર યુગાદી દેવના રાજ દરબારમાં આવ્યા, પ્રભુના દર્શન કર્યા, પુંડરીક સ્વામી મહારાજના દર્શન કર્યા, રાયણ વૃક્ષને 3 પ્રદક્ષિણા કરી અને તે જ સમયે હર્ષોલ્લાસમાં આવી ગયેલા તે વૃક્ષે પણ સકલ શ્રી સંઘ પર દૂધની વૃષ્ટિ કરી. તે પછી મંત્રીશ્વરે સૂરજકુંડમાં જઈને સ્નાન કર્યું, 2 શુદ્ધ વસ્ત્રોએ ધારણ કર્યા, કપાળમાં તિલક કર્યું, કાનમાં કુંડલ પહેર્યા, હૃદય પર સુંદર હાર પહેર્યો, જમણા હાથે બાજુબંધ પહેર્યો, મુદ્રિકાઓને ધારણ કરી અને પછી જિનાલયમાં પ્રવેશ કર્યો. મંત્રીશ્વરે આદેશ કરીને પ્રભુ પૂજા માટે ચાત્ર, છામર, પુષ્પો, તીર્થોદક, પૂર્ણ કલશ, ચંદ્રઘ્નનું ભાજન, દહીં, દૂધ, ઘી, પકવાનો, ફળો, ધૂપધાણા, નાણાં વગેરે પૂજા ઉપકરણો અને દ્રવ્યો મંગાવ્યા. સ્ત્રીઓ મંગલ ગીતો ગાવા લાગી, નૃત્યકારો નાચવા લાગ્યા, મંત્રધ્વનિ કરનારા મંત્રોચ્ચાર કરવા લાગ્યા. આમ સર્વ તૈયારી થઈ ગયા બાદ એક નિરોગી અને અક્ષતાંગે શ્રાવકે સ્નાન કરી, શરીરે ચંદનનું વિલેપન કરી, શ્વેત પૂજા વસ્ત્રોને ધારણ કરી, પોતાના મસ્તકે પુષ્પોને ધારણ કરી, સુગંધિત ચંદનથી પોતાના લલાટમાં તિલક કરી, હાથના 2 કાંડા પર ચાંદનથી 2 કંકણો ચીતરી, સુગંધી ધૂપથી જિનાલયને વાસદ કરી, વિશાળ ઘંટા વગાડીને તમામ પૂજકોને જિનાલયમાં ભેગા કર્યા. પછી હાથમાં સુવર્ણનો પૂર્ણ કળશ લઈને તે શ્રાવક ઊભો રહ્યો. પછી સૌએ જલપૂજાનો પાઠ તાર સ્વાર ભણ્યો અને દેવાદિદેવનો અભિષેક ચાલુ થયો. સૌએ જલપૂજા કરી લીધા બાદ મંત્રીશ્વરે પરમાત્માની ચંદન પૂજા કરી અને 9 અંગે 9 રત્નો ચડાવ્યા. અનુપમા દેવી અને લલિતા દેવીએ 32 લાખ સોના મહોરના ઘરેણાં પ્રભુને ચડાવ્યા. શોભના નામની દાસીએ 1 લાખ સોના મહોરના ઘરેણાં ભગવાનને ચડાવ્યા. અમદાવાદના પ્રસિદ્ધ હઠીસિંહના ડેરા બાંધનાર ભડવીર ધનબીન શ્રીમાન શેઠ શ્રી હઠીસિંહભાઈનું જીવન ચરિત્ર. અમદાવાદનો ઇતિહાસ નામે એક પુસ્તક વિક્રમ સંવત 1908માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીથી પ્રસિદ્ધ થયેલું. તે પુસ્તક ઇનામને પાત્ર થયેલું. તેના લેખક હતા શેઠ શ્રી મગનલાલ વખતચંદ, જેમણે હઠીસિંહ શેઠને નજરે જોયેલા અને તેમના અવસાન પછી 7 જ વર્ષે પુસ્તક પ્રગટ થયેલું. નજરો જોનારા મગનલાલે શેઠ માટે જે લખ્યું હતું તેના અવતરણ અત્રે તેમની જ ભાષામાં રજૂ કરે છે. નજીકના જ ભૂતકાળમાં થઈ ગયેલા એક જીનભક્તને પ્રસ્તુત લખાણથી જાણી શકાશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.